બ્રહ્માંડમાં 2 ટ્રિલિયનથી વધુ ગેલેક્સી છે. દરેકમાં અબજો તારા અને તેમાંથી કેટલાકની આસપાસ ગ્રહો છે જ્યાં પાણી અને જીવનની શરતો હોઈ શકે. આંકડાઓ અનુસાર ત્યાં જીવન હોવાની સંભાવના લગભગ નિશ્ચિત છે. કદાચ એટલે જ સર્વસામાન્ય સવાલ દરેક મનમાં થાય કે શું એલિયન્સ ખરેખર છે? જેનો જવાબ પૂર્વ અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આપ્યો છે. તેમણે કહ્યું કે દે આર રિયલ, મતલબ કે તેઓ ખરેખર છે. અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ ફરી એક વખત એલિયન્સ વિશે પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે બ્રહ્માંડમાં પૃથ્વીની બહાર જીવનની સંભાવનાને નકારી શકાય નહીં. જોકે તેમણે એવા ષડયંત્રના સિદ્ધાંતોને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે જેમાં દાવો કરવામાં આવે છે કે અમેરિકી સરકાર એલિયન્સને ગુપ્ત રીતે છુપાવી રાખે છે, ખાસ કરીને નેવાડામાં આવેલા પ્રસિદ્ધ સૈન્ય અડ્ડા એરિયા 51માં. ઓબામાએ આ ટિપ્પણી યુટ્યુબર અને પોડકાસ્ટ હોસ્ટ બ્રાયન ટાયલર કોહેનના પોડકાસ્ટમાં કરી હતી. જ્યારે તેમને એલિયન્સ વિશે પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું તેઓ અસલી હોઈ શકે છે. તેમનું કહેવું હતું કે બ્રહ્માંડ એટલું વિશાળ છે કે ક્યાંક ને ક્યાંક જીવન હોવાનું માનવું તર્કસંગત છે. ભલે હજુ સુધી તેનો કોઈ નક્કર પુરાવો ન મળ્યો હોય, પરંતુ ઓબામાએ સ્પષ્ટ કર્યું કે પોતાના રાષ્ટ્રપતિ કાર્યકાળ દરમિયાન તેમને એવો કોઈ પુરાવો નથી મળ્યો કે અમેરિકી સરકારે એલિયન્સને પકડીને કોઈ ગુપ્ત જગ્યાએ રાખ્યા હોય. તેમણે રમૂજી અંદાજમાં કહ્યું કે જો એવું કોઈ મોટું રહસ્ય હોત તો તેને રાષ્ટ્રપતિ પાસેથી છુપાવવું લગભગ અશક્ય હોત. તેમણે કહ્યું એલિયન્સને એરિયા 51માં રાખવામાં નથી આવ્યા. ત્યાં કોઈ ભૂગર્ભ ગુપ્ત સુવિધા નથી, સિવાય કે કોઈ ખૂબ મોટું ષડયંત્ર હોય અને તેને રાષ્ટ્રપતિ પાસેથી પણ છુપાવી દેવામાં આવ્યું હોય. છેલ્લા કેટલાક વર્ષોમાં અમેરિકામાં અજ્ઞાત ઉડ્ડયન વસ્તુઓ એટલે યુએફઓસ પ્રત્યે લોકોની રુચિ ઘણી વધી છે. અમેરિકી સરકાર હવે તેને અનઆઇડેન્ટિફાઈડ એનોમલસ ફિનોમેના કહે છે. સરકાર દ્વારા કેટલાક અધિકૃત દસ્તાવેજો અને વિડીયો પણ જાહેર કરાયા બાદ આ વિષય પર ચર્ચા વધુ તેજ થઈ છે. આ વિડીયોમાં આકાશમાં એવી વસ્તુ ઉડતી દેખાય છે જેની સ્પષ્ટ ઓળખ થઈ શકી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર અમેરિકી વાયુસેનાના રીપર ડ્રોન દ્વારા એક દાયકા પહેલા રેકોર્ડ કરાયેલા રડાર ફૂટેજમાં મધ્ય પૂર્વમાં કેટલીક અસામાન્ય વસ્તુઓ જોવા મળી હતી. આ વસ્તુઓની ઉડાનની રીત સામાન્ય વિમાનો કે જાણીતી ટેકનોલોજીથી અલગ હોવાનું કહેવાય છે. જોકે હજુ સુધી તેમના સ્ત્રોત કે હેતુ વિશે કોઈ નક્કર નિષ્કર્ષ નથી આવ્યો. ઓબામા આ વિષય પર પહેલા પણ અનેક વખત નિવેદન આપી ચૂક્યા છે. 2021માં ટીવી શો ધ લેટ લેટ શોમાં હોસ્ટ જેમ્સ કોર્ડન સાથે વાત કરતા તેમણે મજાકમાં કહ્યું હતું કે એલિયન્સ વિશે તેઓ બધું જાહેરમાં નથી કહી શકતા. પછીથી તેમણે ગંભીરતાથી સ્વીકાર્યું કે એવી અનેક ઘટનાઓના વિડીયો અને રેકોર્ડ છે જેની સંપૂર્ણ વ્યાખ્યા હજુ થઈ શકી નથી. તેમણે કહ્યું હતું કે આકાશમાં કેટલીક વસ્તુઓના ફૂટેજ છે જેના વિશે આપણને બરાબર ખબર નથી કે તે શું છે, અને સરકાર કેટલાક કિસ્સાઓમાં તેમની ઉત્પત્તિ અને અસામાન્ય ઉડાન ક્ષમતાને સમજવામાં સફળ નથી થઈ. કુલ મળીને ઓબામાનું કહેવું છે કે બ્રહ્માંડમાં જીવનની સંભાવના હોઈ શકે છે, પરંતુ એલિયન્સને લઈને ફેલાવવામાં આવતી ગુપ્ત સાજિશોનો કોઈ નક્કર આધાર નથી.